એની જે માનસિકતા છે લોકોની સાથે લડી પડવાની, ગમે તે સાથે ઝઘડો કરવાની, એ માનસિકતાના કારણે એની સામે ફરિયાદો થઈ છે. અને 19 જેટલી એની સાથે ફરિયાદ થયેલી છે. બધું કામ પતી ગયા પછી, બિલ મળી ગયા પછી, જેને ટકાવારી લેવાની હોય બધા લઈ લે, જેને આપવાને આપી દે, અને પછી તપાસ માંગે, પછી આવે બોમ્બરાડા પાડવાના. સમગ્ર ગુજરાતમાં આદિવાસી વિસ્તારના જે રાજનીતિ છે તેને લઈને ભારે ચર્ચાઓ છે. નેતાઓના બયાન હોય તેની પણ ભારે ચર્ચાઓ થતી હોય છે, કારણ કે દરેક નેતા ખુલીને બોલતા હોય છે આ વિસ્તારની અંદર. ત્યારે ખાસ કરીને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, મોટા ભાગની જે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી પાસે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ભારે ચર્ચા પણ રહેશે, કારણ કે આમ આદમી પાર્ટી કમર કસી લીધી છે કે ટ્રાઇબલ બેલ્ટની અંદર ગમે તેમ કરીને ચૂંટણી જીતવી, અને એના માટે આમ આદમી પાર્ટી અનેક મિટિંગ કરી રહી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ મજબૂતાઈથી કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે વિધાનસભામાં તો બમ્પર બહુમતી છે, પરંતુ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં કેટલો પડકાર રહેશે તે સમગ્ર બાબતે વાતચીત કરવા માટે આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે. એમની સાથે વાત કરીશું. મનસુખભાઈ, ખાસ કરીને જે ચૂંટણીને લઈને કેવી તૈયારી આદિવાસી વિસ્તારમાં? જો સ્વાભાવિક છે કે રાજકીય પાર્ટી કોઈ બી હોય, એટલે ચૂંટણી આવતી નગરપાલિકાની કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા કે લોકસભાને, ચૂંટણી પહેલા એ પૂર્વ તૈયારી સૌ કોઈ કરતા હોય. અમારે પણ જ્યારે પણ તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે તો એના માટે એ તમામ ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ તૈયારી અમારી ચાલી રહી છે. સરકારે જે કરેલા જે કામો જે છે એ લોક કલ્યાણના કામો હોય, વિકાસના કામો હોય, આ બધા જ કામો લોકોની સમક્ષ લઈ જઈ અને લોકોને અમે માહિતી સંપૂર્ણ રીતના પૂરી પાડી રહ્યા છે કે આ બધું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણે આટલા વિકાસના કામો કર્યા છે. અને સાથે સાથે સરકારના કરેલા કામો તો છે જ, પરંતુ પાર્ટીનું પણ સંગઠન ખૂબ મજબૂત છે. અમે બૂથ લેવલ સુધી પાર્ટીનું કામ છે. બૂથના કાર્યકર્તાને પણ ચૂંટણી કઈ રીતના જીતવી, સરકારની યોજના લોકો સુધી કઈ રીતના પહોંચાડવી, એ બધી રીતના બૂથના કાર્યકર્તા પાસે પણ અમે કામ લઈએ છીએ. તો સંગઠન અને સરકારના કરેલા કામોના આધારે અમે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ફરી પાછા કબજે કરીશું, એવી અમારી સંપૂર્ણ તૈયારી છે. બીજું કે મનસુખભાઈ, ખાસ કરીને અત્યારે જે ભરૂચ દૂધધારા ડેરીની ખૂબ ચર્ચા થઈ હતી. ભરૂચ દૂધધારા ડેરીની અંદર અત્યારે જે ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ બન્યા, પરંતુ બે જે ચેરમેન બનાવ્યા છે એ લઈને તમે શું માનો છો કે ભાજપની રણનીતિ એવી છે કે નર્મદાબેન વસાવાને જે બનાવ્યા છે તો આદિવાસી વિસ્તારમાંથી એમને નિમણૂકને લઈને વાત છે, અને બીજી તરફ જે રાજ જે છે વાગરાના જે છે એમને બનાવ્યા છે, શું છે સમગ્ર મામલો ને એ બાબતે શું માનો તમે? જો આમાં ખાસ કરીને ઘનશ્યામભાઈને વધારે ખ્યાલ હશે કે પાર્ટીના બંધારણ મુજબ ને મેં જે રીતના માહિતી મેળવી છે તો ચેરમેન ને વાઇસ ચેરમેન જ હોય છે. બીજો ચેરમેન સેકન્ડ ચેરમેન હોતો નથી, સેકન્ડ વાઇસ ચેરમેન હોતો નથી. તો એ હવે સંજયસિંહ રાજને વાઇસ ચેરમેન બનાવ્યા છે કે નર્મદાબેનને વાઇસ ચેરમેન બનાવ્યા છે, એ ઘનશ્યામભાઈને વધારે ખ્યાલ હશે. પરંતુ નર્મદાબેનને બનાવવું જોઈએ, આદિવાસીને એક બનાવવું જોઈએ, એવું લોકોની પણ માંગણી છે, અને મારી પણ એક આ રીતના માંગણી છે કે નર્મદાબેનને વાઇસ ચેરમેન બનાવવા જોઈએ. એ જે તમે વાત કરી, બીજું ખાસ કે મનસુખભાઈ, આદિવાસી વિસ્તારની અંદર જો ભારતીય જનતા પાર્ટી માટે જો અત્યારે પડકારજનક હોય તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષ છે. આમ આદમી પાર્ટી વધારે પડકારજનક લાગી રહી છે. ભરૂચ, નર્મદા હોય કે પછી છોટાઉદેપુર કે દાહોદનો વિસ્તાર હોય, તો ભાજપ જે છે અત્યારે, કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી વિસ્તારમાં અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, તેઓ દ્વારા કોંગ્રેસના લોકો હોય અને ભાજપમાં લેવામાં, ભાજપના કેટલાકને કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટીમાં લઈ રહ્યા છે. ભાજપના લોકો પણ ભાજપમાં પણ અન્ય પાર્ટીના લોકો જોડાઈ રહ્યા છે. આ લઈને તમે શું માનો છો કે આ વખતની ચૂંટણીમાં જે દેખાય છે એ આમ આદમી પાર્ટી વધારે અત્યારે એક્ટિવ હોય એવું દેખાય છે, તમે શું માનો છો? જો આમ આદમી પાર્ટી આમ એક્ટિવ છે એવું બધાને ખ્યાલ આવે છે, એ એટલા માટે કે કોંગ્રેસ સાવ નિષ્ક્રિય છે.
અને આમ આદમી પાર્ટી કોંગ્રેસની નિષ્ક્રિયતાનો લાભ લેવા માટે આગળ વધી રહ્યા છે. અને જે કેટલાક જે આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો થાય છે એમાં મોટાભાગના કોંગ્રેસના લોકો જ એમાં આમ આદમી પાર્ટી સાથે જઈ રહ્યા છે. આજે ડેડિયાપાડાની પણ વાત કરું, જે ચૈતરભાઈ વસાવાની સાથે જે લોકો જે છે કે અથવા તો એને વિધાનસભામાં જીતાડવાના પણ બધા કોંગ્રેસમાંથી જે આવેલા લોકો અથવા તો ચાલુ કોંગ્રેસે પણ એમને મદદ કરી. એના કારણે ચૈતર વસાવા એ ધારાસભ્યની સીટ જીત્યા છે. અને સતત એક લોકોની વચ્ચે એ જાય છે, ત્યાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો હોય જ છે. આજે કોંગ્રેસના લોકો એટલા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કે કોંગ્રેસનું આખા ગુજરાતમાં સાવ પતી ગયું છે. કોંગ્રેસ નિષ્ક્રિય છે, કોંગ્રેસની કોઈ ગતિવિધિ નથી. તો પોલિટિક્સમાં જે લોકો સક્રિય રહેવા માંગતા હોય તો પછી આવા જે સક્રિય રાજકારણમાં કામ કરતી એવી પાર્ટીમાં જોડાય. આમ આદમી પાર્ટીમાં આ કોંગ્રેસના લોકો જઈ રહ્યા છે, એટલે આપણને એવું લાગે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની રહી છે. તો એ લોકો પછી ભાજપમાં કેમ નથી આવતા? તમે જેમ કહો છો કે એ લોકો કોંગ્રેસની નિષ્ક્રિયતા છે તો આમ આદમી પાર્ટીમાં, તો ભાજપમાં કેમ નથી આવતા? શું ભાજપમાં તો ઘણા લોકો અત્યારે જોડાયા છે, પરંતુ શું કોંગ્રેસના લોકો ભાજપમાં આવે છે કે નથી આવતા? કારણ કે ઘણા મોટા નેતા તો આવેલા જ છે. ના, ભાજપમાં પણ કેટલાક ભાજપની વિચારધારાને ધ્યાનમાં રાખીને કેટલાક લોકો મોટા નેતાઓ પણ આવ્યા છે અને એમની સાથે એમના કાર્યકર્તા પણ આવ્યા છે. પણ કેટલીક જગાએ એ જે તે પરિસ્થિતિ પર આધાર રાખતો હોય, જેના તાલુકાના જે મેન જે નેતા હોય જે તે પાર્ટીનો, એના પર આધાર રાખતો હોય. એ કોંગ્રેસના લોકોને પોતાના તરફ ખેંચવા માટે ભાજપના નેતા વધારે પ્રયત્ન કરે તો કોંગ્રેસના કેટલાક લોકો તેમને તરફ ખેંચાય, અને આમ આદમી પાર્ટીના નેતા પ્રયત્ન કરે તો તેની તરફ ખેંચાય. એટલે જે તે તાલુકાના કે જિલ્લાના નેતા પર એ આધાર રાખતો હોય છે. બીજું કે એવું કહેવાય છે કે જે ધારાસભ્ય સામે જે કેસ હતો તે કેસને લઈને તમે બયાન આપ્યા, પરંતુ જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે એમના જે જામીનથી છૂટ્યા બાદ અત્યારે જે એમની યાત્રાઓ પણ જે નવો તાલુકો છે ચિગદા તાલુકો એ વિસ્તારમાં ચાલી રહી છે. એટલે કે જે ડેડિયાપાડામાંથી નવો તાલુકો જે બન્યો છે ચિગદા તાલુકામાં પણ એમની યાત્રાઓ ચાલી રહી છે. અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી. તો જે ચેતરભાઈ જે જેલમાં રહ્યા તેનો ફાયદો આમ આદમી પાર્ટીને થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. તમે શું માનો છો? કે કારણ કે આમ આદમી પાર્ટીએ આ મુદ્દો પણ બનાવ્યો છે કે ધારાસભ્ય ચેતર વસાવા જે છે તેઓ પ્રજાના મુદ્દા ઉઠાવતા હતા અને મનરેગા કૌભાંડ તેમને બહાર પાડ્યું હતું. એટલા માટે ધારાસભ્ય ચેતરભાઈને ભાજપ સરકાર ફસાવી રહી છે અને આ મુદ્દો અત્યારે પણ ચર્ચામાં છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ મુદ્દો રહેશે. આ સમગ્ર જે 3-4 મુદ્દા જે મેં તમને કીધા એ લઈને તમે શું માનો છો? જો આ ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા પછી વધુ સતત પ્રવાસ કરે છે, એ વાત તમારી સાચી છે. એટલા માટે પ્રવાસ કરે છે કે એ લોકોની વચ્ચે જઈને એવું કહે છે કે મને ભારતીય જનતા પાર્ટી અને સરકારે ષડયંત્ર કરીને જેલમાં મોકલ્યા છે અને હું કેટલાક ભ્રષ્ટાચારને ખુલ્લા પાડું છું, મનરેગા જેવા કૌભાંડ મેં ખુલ્લા પાડું છું, એટલે સરકાર મારાથી ડરે છે, ભાજપ મારાથી ડરે છે. અને ભાજપના કેટલાક નેતાઓ આખો આ ષડયંત્ર કરીને મને જેલમાં મોકલે છે. આ રીતના એ સ્ટેટમેન્ટ પણ આપે છે અને એની મિટિંગમાં પણ આવી રીતના કરું એ વાત મૂકી છે. પણ એ હકીકતમાં એ પોતાના સૌ બચાવ માટે બધી વાત કરે છે. હવે સ્વાભાવિક છે કે લોકોમાં પણ પ્રશ્નો ઊભા થયા કે ચૈતર કેવા બધા એવા ધંધા કરે છે કે છાસવારે એને જેલમાં જવું પડે છે. એટલે આ લોકોને મિસગાઈડ કરવા માટે, લોકોને એને જે જેલમાં જે એની સામે જે કેસ થયેલા છે એને બીજી તરફ લોકોને ડાયવર્ટ કરવા માટે પણ આ જૂઠાણું ચલાવે છે. એ હકીકતમાં તો એની જે માનસિકતા છે લોકોની સાથે લડી પડવાની, ગમે તે સાથે ઝઘડો કરવાની, એ માનસિકતાના કારણે એની સામે ફરિયાદો થઈ છે. અને 19 જેટલી એની સાથે ફરિયાદ થયેલી છે અને તે પણ એ કોઈક સરકારી અધિકારીઓ સાથે લડી પડ્યા છે, કોઈ પદાધિકારીઓ સાથે લડી પડ્યા છે. છેલ્લી જે ફરિયાદ થઈ સંજય વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ ડેડિયાપાડા, કે એની સાથે જે ઝઘડો થયો, એને બધાને ખબર છે કે પહેલા મોબાઈલ છૂટો મૂક્યો, ત્યાર પછી પીવાનો પાણી પીવાનો જે ગ્લાસ હોય છે એ પીવાના પાણીનો ગ્લાસ એને છૂટો મૂક્યો, બંને વચ્ચે બાથાબાથી થઈ. આ તો કોઈ નોંધવા નથી લેતું. બંને વચ્ચે મોબાઈલ છૂટો મૂક્યો, ગ્લાસ છૂટો મૂક્યો, ત્યાર પછી બંને વચ્ચે સંજય ને ધારાસભ્ય વચ્ચે બંને વચ્ચે પેલા કુસ્તી કરતા એ પ્રકારની બંને વચ્ચે બાથાબાથી થઈ. આટલા હદ સુધી એ બંને જણી, હું તો બંનેની ટીકા કહું
કે આ બંને સોંપતું નથી. પણ આ અને વધારે જવાબદારી ધારાસભ્યની છે. આ વધારે જવાબદારી ધારાસભ્યની છે. ધારાસભ્ય આવું થોડું કરે. આવું શું કામ કરવું જોઈએ? તમારો પ્રશ્ન હોઈ શકે છે. કોઈ પણ જાતનો પ્રશ્ન ગુજરાત પેટર્નના સભ્યને લઈને પ્રશ્ન હોય કે એટીવીટીના પ્રશ્નને સભ્યને લઈને કોઈ પ્રશ્ન હોય તો તે એની જગ્યાએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકાય. સંજયની હાથે ઝઘડો કરવાની શું જરૂર છે? એટીવીટીના સભ્યો કે ગુજરાત પેટર્નના સભ્યો એ તો સરકાર નિયુક્ત સભ્ય હોય છે અને જે પાર્ટી નક્કી કરતી હોય છે ને પાર્ટી સરકારને મોકલે. સરકાર પછી આ સભ્યોની યાદી કલેક્ટરને મોકલતા હોય. તે તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ઝઘડો કરવાનો કોઈ જરૂર જ નથી. તો આ જે પ્રકારના આ રીતના ગમે તેની સાથે ઉતાવળી રીતના ઝઘડા એ જે કરી બેસે છે એના કારણે એફઆઈઆર થાય છે અને પછી લોકોમાંથી એ પોતે સાવકાર બનવા માટે ભ્રષ્ટાચારના મુદ્દે લડું છું, મનરેગાના પ્રશ્ને લડું, એ ખોટી બધી વાત છે. હું એમ કહું છું, ભ્રષ્ટાચાર માટે લડે છે, મનરેગા માટે લડે છે તો ધારાસભ્ય છે ભાઈ. કોઈ પણ કામ મંજૂર થયું હોય, મનરેગાનું કામ મંજૂર થયું, એજન્સીને જેને લાગી હશે તેને, તો એ જ્યારે કામ કરે છે તો એ જે વખતે ધારાસભ્યની જવાબદારી છે કે ચાલુ કામ જોવાનું, તે વખતે કેમ જોયું ના કામ? ખરાબ કામ થાય છે એ હોય કે તો બીજું કોઈ પણ રોડ રસ્તાનું કામ ચાલતો હોય તો તે વખતે ખરાબ કામ થતું હોય તે વખતે જે તે અધિકારીને એના અધિકારીઓ એને કેવું જોઈએ કે અમુક જગ્યાએ આ કામ ખરાબ થાય છે. તે નથી કર્યું, તે વખતે કમ ચલી લીધું. એનું શું કારણ? કારણ કે એમાં પણ એમના કેટલાક માણસો, એના સરપંચો કેટલાક મળતિયાઓ છે કે મનરેગામાં હોય કે બીજા કોઈ પણ કામમાં, અને બીજું કેટલાક કોન્ટ્રાક્ટરો પણ. અને કોન્ટ્રાક્ટરો તમે જોયું એનો સોશિયલ મીડિયામાં તમે જોજો કે કોન્ટ્રાક્ટરને ગાળો દેતો હોય છે, બેફામ ગાળો બોલે છે ને એનો દેવો કરીને એક સરપંચ છે જળગામનો, એ ટીડીઓ ડેડિયાપાડા પાસે પૈસાની ઉઘરાણી કરતો હોય છે. એટલે હકીકતમાં તો ભ્રષ્ટાચારમાં એ લોકો ગળાડૂબ છે. અને ફરી પણ એમ કહું છું કે તમારે ભ્રષ્ટાચાર ઉજાગર કરવો હોય, ભ્રષ્ટાચાર રોકવો હોય તો જે તે સમયે કામ ચાલતું હોય તે વખતે જ તમારે એની તપાસ માંગવી જોઈએ, એને ખુલ્લા પાડવા જોઈએ. બધું કામ પતી ગયા પછી, બિલ મળી ગયા પછી, જેને જેને ટકાવારી લેવાની હોય બધા લઈ લે, જેને આપવાને આપી દે અને પછી તપાસ માંગે. પછી આવે બમબરાડા પાડવાના કે મનરેગાના કૌભાંડ છે, અમુક કૌભાંડમાં સરકારમાં આ કૌભાંડ છે, તે એ બધું નાટક છે, લોકોને ગેરમાર્ગે દોરવાનું છે. બાકી ખરેખર ઈમાનદારીપૂર્વક એને ભ્રષ્ટાચાર નાબૂદ કરવું હોય તો જે તે સમયે કામ થતું હોય તે વખતે સારું કામ કરાવવું જોઈએ ધારાસભ્ય તરીકે. એમનો એવો પણ આરોપ છે ચેતરભાઈનો કે આ કેસમાં મને મનસુખભાઈ ફસાવ્યા છે ને તમારું નામ ને એક અધિકારીનું પણ નામ તેમને દીધું છે. કારણ કે આ તમે જે કહો છો એ પ્રમાણે કે એમનો જે આરોપ એવો છે કે મેં ભ્રષ્ટાચારના મુદ્દા બહાર પાડું છું એટલે મને મનસુખભાઈ ફસાય છે, ભાજપ સરકાર મને ફસાય છે ને મને ખાસ કરીને તમારું નામ એ કહે છે કે મનસુખભાઈ મને ફિટ કરી દેવા માંગે છે, એવું કહે છે ચેતરભાઈ. શું કહેશો? એ વાત સાચી છે. એ જેલમાં, ચૈતરભાઈ જેલમાં હતા ત્યારે પણ એના કેટલાક સગા સંબંધીઓ, એનો ખાસ માણસ ગણેશ વસાવા કરીને છે બોગજનો, એણે પણ સોશિયલ મીડિયામાં એ બોલ્યો છે કે મનસુખભાઈ ચૈતર વસાવાએ ફિટ કર્યો, જેલમાં એને મોકલી આપ્યો છે કાવતરો કરીને. આ બધું એ જેલમાં હતો ત્યારે પણ એના માણસો આ જ પ્રકારનું બોલતા હતા. અને ચૈતરભાઈ જામીન પર છૂટ્યા પછી, જેલમાંથી બહાર આવ્યા પછી પણ એને આ ચાલુ રાખ્યું કે મને એક આઈપીએસ અધિકારીએ મને ફિટ કરી દીધું છે, ભાજપના નેતાઓ અને એમાં મારું નામ જોડે છે કે મનસુખભાઈએ આખું ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસો કરાવી અને મને જેલમાં મોકલી આપ્યો છે અને જેલમાંથી છૂટવા નથી દેતા, આ સરકાર પર દબાણ લાવે છે. ભાઈ જેલમાંથી છૂટવા ન છૂટવાનો એ વકીલ પર આધાર, એ કોર્ટ પર આધાર. એમાં સરકાર પણ શું કરવાની હતી? તમે એવા વકીલ રોકો ને કે તમને તાત્કાલિક જેલમાંથી છૂટી જાય. પણ આ બધું લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. અને એના પર જે ફરિયાદો થાય છે, એના પર જે કેસ થયા છે એ જગ જાહેર છે. સંજયભાઈને એને ગ્લાસ માર્યો અને ઝપાઝપી કરી, મોબાઈલ છૂટો માર્યો તો સ્વાભાવિક છે કે સંજયભાઈ ફરિયાદ આપે. એ ઉપરાંત ફોરેસ્ટના અધિકારીઓ ફોરેસ્ટરને ભીડગાડીને એને એના ઘરમાં બોલાવીને એને સખત માર્યા. એ ફોરેસ્ટરને ભીડગાડી એની સામે ફરિયાદ આપી છે. આવી જેટલી જે ઘટનાઓ ઘટી છે એમાં લોકોને એને માર્યા છે, એના કારણે જે તે સમયે લોકોએ ફરિયાદ આપી છે. એમાં મનસુખભાઈ ક્યાં વચ્ચે આવે છે? સરકાર પણ ક્યાં? સરકારની રીતના કામ કરે છે. એવી સરકારના માણસો કોઈ નવરા નથી કે ચૈતન્યની સામે ખોટા કેસ કરાવીને જેલમાં મોકલે. આઈપીએસ અધિકારીનો શું હોય? જે ફરિયાદ થઈ એના આધારે તો કામ કરવાનું જ છે ને. એમાં પછી આ તો શું છે, લોકો સમક્ષ બચવા માટે, પોતે સાવકાર બનવા માટે અને લોકો માટે એક હમદર્દી પેદા કરવા માટે, એના માટે લોકો માટે એક પ્રકારની લાગણી ઊભી થાય એના માટે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે. લોકો સમક્ષ જે છે અત્યારે આ પણ મુદ્દો જ છે અત્યારે ચર્ચામાં કે ધારાસભ્યને ફસાયા છે અને આ મુદ્દાને લઈને
આમ આદમી પાર્ટીને ફાયદો થતો હોય તેમ દેખાય પણ છે, કારણ કે લોકો સમર્થનમાં આવી રહ્યા છે કે ધારાસભ્યને ફસાવવામાં આવ્યા છે. તો હકીકત શું છે આ બાબતે? હવે એ પણ એ છે કે હવે શું છે, વિધાનસભાની ચૂંટણી વખતે છોટુભાઈ જો એ પણ બહુ સ્પષ્ટ છે કે વિધાનસભાની ચૂંટણી વખતે ચૈતરભાઈ વસાવાએ લોકોને એવું કીધું કે અમારી સરકાર બનવાની છે અને હું ધારાસભ્ય બન્યા પછી વીજળી મફત આપીશું, પાણી મફત આપીશું, ઘણી બધી મફતની વાતો કરી છે. બધા લોકોને રોજગારી આપી છે, નોકરી આપી છે, આ બધી વાતો કરી હતી. પણ ધારાસભ્ય ચૂંટ્યા પછી સરકાર તો બની નથી. હવે લોકોને જે વચનો આપ્યા છે એ લોકોને શું જવાબ આપો, એટલે આખો એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે સરકાર પર માસલા ધોય, ભાજપ પર માસલા ધોય, અમારા જેવા પર માસલા ધોવે છે. બાકી તમારે એક ધારાસભ્ય તરીકે એક જવાબદારીપૂર્વક જે સરકારની અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે એ યોજના લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરવા જોઈએ, પણ તે કરવું નથી. પણ મને બદનામ કરવો છે, સરકારને બદનામ કરવો છે અને એની સાથે જે જોડાયેલા જે કેટલાક લોકો છે એ તો એનાથી પણ આગળ વધુ પડતું બોલે છે. કેટલીક વખત એટલું છેલ્લી કક્ષાનું સરકાર માટે બોલે છે, અમારા માટે બોલે છે કે આ હું મીડિયામાં બોલી શકું એ સ્થિતિ નથી. તો આ રાજનીતિમાં આ પ્રકારનું વલણ ના હોવું જોઈએ. કમસે કમ થોડી સભ્યતા તો હોવી જોઈએ. તમે આજે ધારાસભ્ય છો અને આવા પ્રકારના અલગ અલગ પ્રકારના જે ગુના કરો, ગમે તેને મારી બેસો, તો પછી તમારી પર ફરિયાદ થવાની જ છે. અને બીજું કે કોર્ટમાંથી તો સરકાર કે અમારું તો કંઈ ચાલવાનું નથી. એનો જે વકીલ હોય એ જે વકીલ એ કેવી દલીલો કરે એના પર આધાર છે. લાંબો ટાઈમ સુધી જેલમાં ચૈતરને રાખવા માટે આમ આદમી પાર્ટીનું કાવતરું છે. હું નથી કહેતો, ઘણા બધા લોકો કારણ કે તમારે એને જેલમાં મોકલ્યા પછી એના દેવા એવું સ્ટેટમેન્ટ આપ્યું જાહેરમાં કે અમારા આદિવાસીઓ બધા ધાર્યા પાડ્યા લાકડી લઈને તૂટી પડશે, કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે, સરકારી કચેરીનો ઘેરાવો કરશે, રાજપીપળામાં તૂટી પડશે, આ બધા આદિવાસીઓ ચારે બાજુથી આવશે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી અને આખો એનો કેસ બગાડ્યો છે. પણ આ ઈરાદાપૂર્વક બોલે છે જેથી કરીને એને જલ્દી જામીન ના મળે. એટલે આખું વાતાવરણનું એવું એ લોકો જ એવું નિર્માણ કર્યું કે જલ્દી ચૈતરને જામીન ના મળે અને લાંબો ટાઈમ જેલમાં રહે, તો એના માટે એક પ્રકારની એ ચૈતર માટે લાગણી ઊભી થાય અને આમ આદમી પાર્ટીનો એક રાજકીય રીતના પ્રચાર થાય. બીજું કે આજે તમે કહો છો એ વાતને લઈને આગળ આપણે વાત કરીએ કે ખાસ કરીને જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, એમાં પણ આ મુદ્દો રહેશે જ. ભરૂચ હોય કે નર્મદા હોય કે અન્ય વિસ્તાર હોય, અત્યારે જોવા જઈએ તો ભાજપ જિલ્લા તાલુકા પંચાયતમાં છે. તમને કેવું લાગે છે કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતવા માટે ભાજપને તકલીફ પડશે કે ભાજપ જીતશે? શું કહેશો એ બાબતે? જો મેં બહુ સ્પષ્ટ કહું છું કે સરકારના કરેલા કામોના આધારે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ભાજપ જ જીતવાનું છે. હા, પણ આ લોકોનો જે ખોટો પ્રચાર છે એને કાઉન્ટર કરવું પડશે. અમારા કાર્યકર્તાએ સજા કરવી પડશે, અમારા કાર્યકર્તાએ થોડી મહેનત કરવી પડશે. કારણ કે આ કેટલો ખોટો પ્રચાર કરે છે અને ખોટો પ્રચાર એટલે હદ બહાર જઈને સરકાર પર ને અમારા પર પ્રચાર કરે છે. એટલે અમારે થોડી મહેનત કરવી પડશે અને અમારા કાર્યકર્તાની પાસે પણ અમે કામ લઈશું કે વધારે મહેનત કરી એના જે ખોટા મુદ્દા છે એને કાઉન્ટર કરવા માટે. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે લોકસભાની ચૂંટણીમાં તમારી સામે જે ચેતરભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા, આવનારી લોકસભાને લઈને તમારી કેવી તૈયારી, શું માગો છો? આવનારી જે લોકસભા જ્યારે આવશે, હજુ ઘણો સમય બાકી છે, પરંતુ આ લોકસભાની ચૂંટણીને લઈને તમારું શું કહેવું છે? તમે ચૂંટણી લડવાના છો, નથી લડવાના? તમારી કેવી તૈયારી અને તમે શું માનો છો કે ચેતર વસાવા ઉમેદવાર હશે? કારણ કે એમને પણ એક આડકતરી રીતે કીધું છે કે પાર્ટી જે કહેશે એ પ્રમાણે તે કરશે. એટલે કે ચેતરભાઈ લોકસભાની ચૂંટણી લડે તેવું તો હાલમાં લાગી રહ્યું છે. આવનારી જે નવી જ્યારે લોકસભાની ચૂંટણી થશે ત્યારે ભલે ઉતાવળી આ સવાલ પૂછતા હોય કે ઘણો સમય લાંબો ગાળો બાકી છે, પણ તમે શું માનો છો? જો હું બહુ જ ક્લિયર કહું છું કે આજે દેશની જે સ્થિતિ છે, કોંગ્રેસ પણ મજબૂત નથી, બાકીના પ્રાદેશિક પક્ષો છે એમને પણ આજે કોઈ ઠેકાણા નથી. આમ આદમી પાર્ટી આખા દેશના લેવલે ઉભરવાનો પ્રયત્નો કરે છે, પણ એમાં એ સફળ થવાની નથી. કારણ કે દિલ્હીમાં સખત માર પડ્યો એ ત્યારથી એને કમર તૂટી ગઈ છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એક સમય એવું હતું કે ગુજરાતમાં સરકાર બનાવશે ત્યારે 4 થી 5 સીટો આવી, એમાં કેટલાક લોકો જે ચૂંટેલા લોકો ભાજપમાં આવી ગયા છે.
ને આવનારા દિવસોમાં આ ફક્ત આપણે ડેડિયાપાડા પૂરતું કે નર્મદા જિલ્લા પૂરતું ને તે એ પણ ચૈતરભાઈ ખોટું એક પ્રકારના જે ખોટા ખોટા નાટક કરે છે અને મીડિયા સમક્ષ થોડી મોટી મોટી વાતો કરી એ જ છે. બાકી જમીન પર એમનો કોઈ એટલું બધું એવું કોઈ નક્કર કામ નથી, એવું સંગઠન પણ એવું નથી. એ સ્થિતિ આખા દેશ અને આખા ગુજરાતમાં છે. તો એની સામે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ આવે કે ના આવે, ચૂંટણીઓ હોય કે ના હોય, કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય કે ના હોય, પણ સતત સંગઠનનો કાર્યક્રમ અવિરત ચાલતો રહેશે. બૂથ લેવલ સુધી પાર્ટીનું કામ છે. તાલુકા જિલ્લાનું સંગઠન અને પ્રદેશ કક્ષાનું સંગઠન એટલું બધું મજબૂત હોય છે ને કે એ લોકો અને જ્યારે જરૂર પડે ત્યારે પોતાના તરફ ડાયવર્ટ કરી શકે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનું આટલું આ સંગઠન મજબૂત છે. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો તમે લડવાના છો, કેવું છે કે અત્યારે નિર્ણય ક્યારે શું કહેશો એ બાબતે શું માનો છો? આમ વિચાર આપણે કહીએ તો જો લોકસભાની ચૂંટણી બહુ ક્લિયર છે કે પાર્ટીએ મને બહુ સહકાર આપ્યો છે, પાર્ટીએ મારી બહુ કદર કરી છે. 7 ટર્મ સુધી મને ભરૂચ લોકસભા જીતાડે છે. એના પહેલા 95માં ગુજરાત સરકારમાં કેશુભાઈની સરકારમાં પણ મને મંત્રી બનાવ્યો હતો. એટલે પાર્ટી મારી બહુ કદર કરી છે. હવે હું મારી બીજાને ચાન્સ આપવો જોઈએ. બીજો હવે પછી બીજો કોઈ પણ ભરૂચ લોકસભામાં ઉમેદવાર હશે ભાજપનો, એ પાર્ટી જેને પણ આપશે એને હું જીતાડીશ, પણ હવે હું ચૂંટણી ના લડો. કદાચ પાર્ટી એવું કે મનસુખભાઈ તમે એકવાર લડો 8મી વખત, તો લડવાની તૈયારી ખરી કે પછી તમે હવે લડવા જ નથી માંગતા? ના, નહીં, હું મારી પાસે મારી પાસે એવા બધા ઘણા કાર્યકર્તા છે કે લોકસભાની ચૂંટણી લડી શકે છે અને જીતી શકે તેવા ઘણા કાર્યકર્તા છે ને કાર્યકર્તા માટે મારે જગ્યા આપી છે. બીજું કે મનસુખભાઈની જે ભાજપમાં સક્રિયતા છે એ અત્યારે પણ છે ને અગાઉના દિવસોમાં પણ રહેશે જ, તમે જેમ કહો છો એ પ્રમાણે. ખાસ કરીને મનસુખભાઈ કયા મુદ્દાને લઈને આગળ અત્યારે જે જોવા જઈએ તો તમે સાંસદ છો, કયા કયા મુદ્દા જે છે એ ખાસ અત્યારે તમારા એમાં છે કે ધ્યાનમાં છે કે આ મુદ્દાઓ ખાસ વહેલું સોલ્યુશન આવવું જોઈએ? કારણ કે સરકારની તમે કહો છો સરકારની યોજનાઓને એ તો છે જ, એના લાભ લોકોને મળતા હોય છે, પણ ખાસ તમારા કયા એવા 4-5 મુદ્દા એવા કહી શકાય કે મનસુખભાઈ આ મુદ્દાને લઈને ચાલે છે કે જેનું સોલ્યુશન આવે તો જે સરકાર વિકાસ કરે છે એમાં વધુ સારી રીતે વિકાસ થઈ શકે ને? ખાસ કરીને આદિવાસી વિસ્તારની વાત કરીએ તો જો આમ તો રાજ્ય સરકારને ભારત સરકારમાં ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન ખૂબ વિકાસ થયો છે, સર્વાંગી વિકાસ થયો છે. તમામ વર્ગોને, તમામ જ્ઞાતિ જાતિને ભેદ રાખ્યા વગર સરકારે ખૂબ વિકાસ કર્યો છે. ટ્રાઇબલ એરિયા વિસ્તારમાં પણ ખૂબ વિકાસ કર્યો છે. ટ્રાઇબલની પણ અલગ અલગ સ્કીમો ભારતીય જનતા પાર્ટીએ બનાવી અને આદિવાસીનો વિકાસ ખૂબ કર્યો છે. છતાં પણ હજુ આવનારા દિવસોમાં અમે શિક્ષણ પર વધારે ધ્યાન આપીશું. એવું શિક્ષણ અમે લોકોને આપવા માંગીએ છીએ કે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનવાળું ગુણવત્તાવાળું શિક્ષણ મળે, જેથી કરીને 10મા ધોરણમાં, 12મા ધોરણના જે વિદ્યાર્થી 10મું ધોરણ, 12 ધોરણ અંગ્રેજી ગણિત જેવા વિષયો સાથે પાસ થાય તો ઉચ્ચ કક્ષાનો સારા અભ્યાસક્રમમાં જઈ શકે છે. કોઈ ડૉક્ટર બને છે, કોઈ એન્જિનિયર બને છે. આ પ્રકારનું અમે શિક્ષણ આપવા માંગીએ છીએ. અને બીજું સાથે સાથે કોઈ સરકારી નોકરી ના મળે, સરકારી નોકરી મળે એના માટે માર્ગદર્શન તો અમારું રહેશે જ યુવાનોને, પરંતુ બધા લોકોને સરકારી નોકરી નથી મળવાની. તો કેટલાક સરકારી નોકરીથી વંચિત રહી જાય એવા લોકોને, ભણેલા ગણેલા ક્વોલિફાઈડ વ્યક્તિઓને અથવા તો આવા લોકોને યોગ્ય આઈટીઆઈ જેવા અભ્યાસક્રમમાં જોડીને આ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગો છે અથવા દેશની અંદર કે ગુજરાતની અંદર જે મોટો ઇન્ડસ્ટ્રી છે એવી ઇન્ડસ્ટ્રીની અંદર આપણા અહીંના આદિવાસી વિસ્તારના યુવાનો સારો અભ્યાસ, સારું જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈને કોઈ પ્રકારે ઉદ્યોગોમાં નોકરી મેળવે એ રીતના અમારા પ્રયાસ રહેશે. બીજું કે ખાસ કરીને વાત કરીએ તો મનસુખભાઈ જે અત્યારની વાત તમે જે કીધું કે આ રીતે તમારો ખાસ એ રહેશે. બીજું કે યુવાનોને લઈને તમારી કોઈ સલાહ છે કે આદિવાસી વિસ્તારના યુવાનો અત્યારે કઈ તરફ જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે, અને બીજું કે તમારી દ્રષ્ટિએ શું કઈ વસ્તુ જે છે યુવાનો એનાથી દૂર રહેવું જોઈએ? એક આદિવાસી નેતા તરીકે યુવાનોને શું કહેવા માંગો છો? જો આદિવાસી યુવાનો અથવા તો કોઈ પણ સમાજના યુવાનોને મારી એક જ સલાહ છે કે કેટલાક લોકો આદિવાસી યુવાનોમાં પડેલી શક્તિને એનો સદુપયોગ કરવાના બદલે એને નેગેટિવ રીતના એમને એ શક્તિને એ દિશા આપી રહ્યા છે. સ્ટાર બેન્ડ થકી કુદાડવાના, વ્યસનોમાં સપડાવવાના અને રાજકીય રીતના એમનો ઉપયોગ કરવાનો, કેટલીક અલગતાવાદની વાતો મૂકી અને સમજ આદિવાસી યુવાનોમાં ઊભી કરવાની, એ હમણાં આખા ટ્રાઇબલ એરિયાની અંદર ચાલી રહ્યું છે. તો આવા બધા યુવાનોને મારી વિનંતી છે કે ભાઈ
જે જે પ્રકારનો સમય આવશે તે વખતે સમય એ જે તે જેને જેને રસ છે તે લોકો કામ કરશે. અલગતાવાદની વાત કે અલગ ભિલિસ્તાનની વાત જે સમય આવશે ત્યારે એ ફોડી લેવા છે, પણ વર્તમાન સમયની અંદર તમારે ભવિષ્ય બનવાનું છે. આદિવાસી યુવાનોને મારે એક જ અપીલ છે કે વર્તમાન સમયની અંદર આદિવાસી યુવાનોને એમનું ભવિષ્ય બનાવવાનું છે, અને એમનું ભવિષ્ય સારું બનાવવું હોય તો સારું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે, ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે, અંગ્રેજી ગણિત વિજ્ઞાનવાળું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. અને આવા ભણેલા ગણેલા યુવાનોએ સરકારી નોકરી મેળવવા માટે પણ સખત મહેનત કરવી પડે, કારણ કે ઓનલાઈન અરજી કર્યા પછી એની પણ સખત મહેનત કરવી પડતી હોય છે, અને પાસ થાવ તો પણ મેરિટમાં આવવું પડે છે. તો એને ધ્યાનમાં રાખીને સખત મહેનત કરવી પડે. અને કોઈક ને કોઈક કારણસર તમને સરકારી નોકરી નથી મળતી તો પછી તમે સારા એવા અભ્યાસક્રમમાં જાઓ, સારા આઈટીઆઈમાં જાઓ, સારા ટ્રેડ લઈને ભણો, અથવા તો કેટલાક બધા કૌશલ્યવર્ધક કેન્દ્રો ચાલે છે, ઘણા બધા સ્કિલ ડેવલપમેન્ટના એવા કાર્યક્રમો સરકારના ચાલે છે, એમાં જોઈન્ટ થઈ અને કોઈ ને કોઈ પ્રકાર ઇન્ડસ્ટ્રીમાં તમે નોકરી મેળવી શકો છો, રોજગારી મેળવી શકો છો, ઇન્ડસ્ટ્રી રિલેટેડ કોઈ ધંધા પણ કરી શકો છો. આ તરફ કરવું જ પડશે, નહીં તો શું છે, આપણી પાસે એવી કોઈ મોટી મિલકત નથી, એવા કોઈ જમીનદારના આપણે દીકરા નથી. હવે જીવનમાં સુખી થવા માટે, વેલસેટ થવા માટે સારી નોકરી અથવા તો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ને કોઈ પ્રકારે કામ મળે, રોજગારી મળે, નોકરી મળે, એ પ્રકારના પ્રયાસો કરવા પડશે. ને એના માટે અમારું યુવાનોને હંમેશા સમય પર અમે માર્ગદર્શન કરતા જ હોઈએ છીએ. અને આપણા ચેનલના માધ્યમથી પણ યુવાનોને એ જ અપીલ કરું છું, પોતાનું કેરિયર બનાવો અને કોઈ ને કોઈ જગ્યાએ સારી નોકરી પ્રાઇવેટ અથવા તો ખાનગીમાં, અને કોઈક તમારે બીજું જમીન થોડી ઘણી તો સારી ખેતી કરો, આધુનિક ખેતી કરો, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો, અને ઓછી ખેતીની સાથે પશુપાલનનો પણ એક વ્યવસાય છે કે પશુપાલનના વ્યવસાયમાં પણ સારામાં સારી આપણને એક રોજગારી મળી શકે છે. તો આ પ્રકારના અનેક ઘણા બધા રાજ્ય સરકાર ને ભારત સરકારના એવા ઘણા બધા પ્રોજેક્ટો છે, એ પ્રોજેક્ટોમાં પણ આપણે જોડાઈ અને આપણું સારું કેરિયર બનાવી શકીએ છીએ. એ મારા યુવાનોને એ પ્રકારની અપીલ છે કે તમારું ભવિષ્યનું વિચારો. જે તમે યુવાનોની વાત કરી, સાથે મનસુખભાઈ છેલ્લા એક સવાલ કરી લે કે જુનારાજની વાત છે, જુનારાજના રસ્તાને લઈને જે ચર્ચાઓ ખાસ થઈ, વિવાદ પણ થયો, જે રેલી આમ આદમી પાર્ટી દ્વારા કાઢવામાં આવી હતી, એ એક સવાલ છે મારો કે જુનારાજની જે હકીકત શું છે રસ્તાના બાબતની, અને બીજી કે જે અત્યારે જે એક મીટિંગ થઈ હતી કલેક્ટર કચેરી ખાતે, જે આદિવાસી વિસ્તારના વિકાસના કામોને લઈને, એમાં પણ ભારે વિવાદ થયો, તો એ બાબતે શું કહેશો, એ બે પ્રશ્નને લઈને? જો એ જૂના રાજનો મુદ્દો તો એવો છે ને કે જૂના રાજ એક કરજણ ડેમનું અસરગ્રસ્ત ગામ છે, અને મોટા ભાગના લોકો અન્ય જગ્યાએ કોઈ નવા વાઘપોરા અમારા ત્યાં આવી ગયા છે, કેટલાક ડેડિયાપાડા, સૈજપુર છે, ક્યાં ત્યાં પુનઃવસવાટ કરીને બેઠા છે, એટલે 50% લોકો ત્યાં રહી ગયા છે. હવે એ ત્યાં જવા આવવા માટેનો કોઈ રસ્તો જ નહોતો જુનારાજમાં. એ બોટ દ્વારા નર્મદાના જે જળ સંગ્રહાલયમાંથી જતા હતા, અને કાં તો પગદંડીના માર્ગે ચાલતા જતા હતા, કલાક 2 કલાક વજન ઉચકીને જતા હતા. આ એમનું દુઃખ જોઈને સરકારમાં અમે જે તે સમયે ગણપતભાઈ વન મંત્રી હતા, આદિજાતિ કલ્યાણ મંત્રી હતા, એ વખતે જીતગઢથી અમે જંગલમાં અમે જે જૂનો રસ્તો એને રિપેર ઠીક કરીને વાહનો ચાલે એવો રસ્તો બનાવ્યો. અને ત્યાર પછી જૂના રાજમાં ફોરેસ્ટ વિભાગનો એક પ્રવાસન સ્થળ પણ અમે ઊભું કર્યું, તે ઘણા બધા પ્રવાસીઓ પણ આવતા હતા, અને આસપાસના ગામને બધાને ફાયદો થાય, પ્રવાસીઓનો પણ આ ફાયદો થાય, એને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળીને અમે પાકો ડામર રસ્તો મંજૂર કરાયો, નાણાં સહિત 28 કરોડના ખર્ચે, ને એનું કામ ચાલુ હતું, એનું કામ ચાલુ થઈ ગયું, 2, 4, 5, 6 મહિના કામ બી ચાલુ થયું, નાણાં પણ કેટલાક બની ગયા છે, પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી માણસો તે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જ, આમ આદમી, હું નામ પણ આપી શકું છું, એમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકો અને મને ત્યાં સુધી કહેવું પડે છે કે ગોપાલભાઈ જે જુનારાજનો એ છે, અને બીજો કમોદિયામાં કાંતિભાઈ જે આ આરટીઆઈ એક્ટિવિસ્ટો સાથે જોડાયેલા છે, એમની સાથે જોડાયેલા, એમની પાસે આ તપાસ મંગાવી કે મંજૂરી વગર આ જૂનો રાજનો રસ્તો બને છે, અને ફોરેસ્ટે કામ પછી એ અટકાયું, અને મંજૂરી તો પ્રોસેસનો ચાલુ જ છે, પણ આ ખોટી રીતે કામ અટકાવ્યું, જંગલ ખાતાએ પણ કામ અટકાવ્યું છે. અને તેમાં આ જે ચૈતરભાઈ જે આંદોલન કર્યું સમજ્યા વગરનું, જો આરટીઆઈ એક્ટિવિસ્ટોએ તપાસ માંગી એટલે ફોરેસ્ટ વાળાએ અટકાયું, દેખીતી વાત છે, અને તપાસ માંગનારા પણ એમના જ માણસો હતા, અને ત્યાર પછી પદયાત્રા કરી છે ચૈતરભાઈ એના માણસો, જુનારાજના કેટલાક ગોપાલભાઈ ને તાલુકા પંચાયતનો સભ્ય
કલ્પેશભાઈ ને આ બધા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આદિવાસીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવું કરવાની કોઈ જરૂર નથી. પદયાત્રા કોઈ કાઢવાની કોઈ જરૂર નથી. એ જ્યાં જંગલ ખાતાની મંજૂરીનો જે પ્રોસિજર ચાલે છે, કામ ચાલુ છે ને બીજી બાજુ પ્રોસિજર છે મંજૂરી, એમાં તમારે યોગ્ય જગ્યાએ ગાંધીનગર જઈ કે સ્થાનિક ધારાસભ્યને લઈ અથવા તો જરૂર જણાય મને વાત કરીને ત્યાં બધા સાથે મળીને એ પ્રોસિજરમાં આપણે મદદરૂપ થવાનું હતું ને ઉતાવળ કરવાનું હતી. મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવાની હતી. બાકી આવું તમે પદયાત્રા કાઢો, રેલી કાઢો તો પછી એ કામ ટલ્લે ચડવાનું છે. જે સમયસર જે કામ થવાનું હતું એમાં વિલંબ થવાનું છે. એટલે આ એક નંબરની ચૈતરભાઈ વસાવાએ મૂર્ખામી કરી છે. ગોપાલભાઈ વસાવા ને જે એમનો જુનાગઢનો માજી સરપંચ ગોપાલભાઈ વસાવા અને તાલુકા પંચાયતનો સભ્ય, આ બધા એક નંબરની મૂર્ખામી કરી. લોકોમાં જે દુઃખ છે એમાં દુઃખમાં, જે ઘા છે એમાં ઘામાં મીઠું મરચું નાખવાનું કામ કર્યું છે. આને સુધારાનો બદલે બગાડી રહ્યા છે આ લોકો. આને સમજણ નથી, કાયદા કાનૂનનો એમને નોલેજ નથી. ફોરેસ્ટ એક્ટના કાયદા શું છે તે ખબર નથી. રિઝર્વ ફોરેસ્ટ અભયારણ્ય સેન્ચ્યુરી એરિયો આખો એરિયો લાગે છે. ત્યાં ફોરેસ્ટની મંજૂરી વગર કોઈ કામ થઈ શકતું નથી. એ બધી મોટી મોટી વાતો કરે છે કે આ પ્રોજેક્ટ કેમ થયો, આ કામ થયો, આ બધા રસ્તા કેમ થયા. આ કંજાલનો રસ્તો હોય કે કમોદિયાનો રસ્તો હોય કે ડુમખલનો રસ્તો હોય, એ બધા મેં સરકારમાં માથાકૂટ કરીને મંજૂરી લઈ અને જે તે રીતના લોકોને અધિકારીને સમજાવી, ફોરેસ્ટ વિભાગને અને બધાનો એકબીજાનું સંકલન કરીને રસ્તા બનાવ્યા છે. બીજો જે હમણાં જે મીટિંગ હતી તેમાં જે આયોજન જે અત્યારે હતું એમાં કંઈક મીટિંગમાં શું થયું હતું અને તમે કલેક્ટરને પણ તમારે ફોન કરવો પડે તો એ શું થયું એમાં? જો આમાં પણ બસ સ્પષ્ટ છે કે તાલુકા પંચાયત ને તાલુકા પંચાયત લેવલે તાલુકાની અલગ અલગ સમિતિ, એટીવીટી હોય, ગુજરાત પેટર્ન હોય, આયોજન હોય, એ બધી સમિતિ તાલુકા લેવલ છે આયોજન કરે. આ બધા અલગ અલગ આયોજન, તાલુકાનો એટીવીટીનું આયોજન, તાલુકાનું ગુજરાત પેટર્નનું આયોજન કે આયોજનનું, એમાં ધારાસભ્ય હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, બીજા સભ્યો હોય, બીજા અધિકારીઓ, એ તાલુકા લેવલે આયોજન કરીને જિલ્લાને આપે અને જિલ્લા પ્રભારી મંત્રી આવી ને એ કામોને મંજૂરી આપે ને બહાલી આપે છે. અને પ્રભારી મંત્રી ભીખુસો એ કામોને એ તાલુકામાંથી દરખાસ્ત થયેલા કામોને મંજૂરી આપીને બહાલી આપી, મંજૂર થઈ ગયા. પછી એ જ કામો માટે ફરી કલેક્ટર ના ત્યાં મીટિંગ રખાવે છે. કલેક્ટરને ટ્રાઇબલ સપ્લાન અધિકારીને ગેરમાર્ગે દોરીને કોણ? દર્શનાબેન દેશમુખ અને ચૈતરભાઈ વસાવા એમાં ઉપસ્થિત હતા. એ લોકો ઉપસ્થિત હતા. એક વખત પ્રભારી મંત્રીએ ફાઇનલ કરેલા કામો એ તમે કઈ રીતના મીટિંગ બોલાવી શકો? એટલે પ્રભારી મંત્રીને પણ આની ખબર નથી. પણ ખોટી રીતના આ અધિકારીઓને દર્શનાબેન દેશમુખ અને ચૈતરભાઈ વસાવા અને બીજા એમની સાથે જે પણ કોઈ મીટિંગ બોલાવનારા લોકો હોય, ખોટી રીતના મીટિંગ બોલાવી. આ મીટિંગ બોલાવી અને એમાં એ લોકો એવું નક્કી એમના કામો સજેશન કર્યા કે આ કામો લો, આ કામો લો, આ કામો લો. તો ભાઈ તમારા ધારાસભ્યના કામો લઈ લેશે ફરી મીટિંગ બોલાવીને ટ્રાઇબલ સપ્લાન અધિકારી કે કલેક્ટર, તો પછી જે તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ કે બાજીના આરટીવીટીના સભ્યો કે ગુજરાત પેટર્નના સભ્યો જે કામો, લોકોના જે કામો છે, જરૂરી કામો જે દરખાસ્ત કર્યા છે, એ કામોનું શું થશે? એના કામો કપાઈ જવાના છે. એટલે આ બિલકુલ ગેરકાયદેસર મીટિંગ હતી, અનલીગલી મીટિંગ હતી. એટલે આ ચૈતરભાઈ વસાવા અને દર્શનાબેને પોતાના વ્યક્તિગત રીતના આ મીટિંગ બોલાવી હતી. તમે જોયું, આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને તમામ મુદ્દે આપણી સાથે વાતચીત કરી છે. તેમને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી અન્ય જે મુદ્દા હતા, ભરૂચ દૂધધારા ડેરીના પણ મુદ્દા હતા કે અન્ય પણ જે તમામ જે મુદ્દાઓ છે, વાદ વિવાદ છે, એ તમામ મુદ્દે ખુલીને તેમને વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.